હવે સમાચાર વિગતવાર. ભાડભૂત બેરેજ દુબાણમાં ગયેલ જમીનના 48 પૈસા અને ઉપજાઉ જમીનના 3.60 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ભાવ સાથેનો એવોર્ડ જાહેર થતાં જ ખેડૂતોમાં અખાત્રીજની સરકાર દ્વારા ક્રૂર મજાક કરી રહ્યા હોવાનો રોષ વ્યક્ત કર્યો હતો અને આ અંગે આગામી દિવસોમાં એવોર્ડની હોડી સાથે બેરેજ માટે ખેડૂતોએ હવે 1 ઇંચ પણ જમીન ના આપવાનો નિર્ધાર કરી આ મુદ્દે આક્રમક તેવર અપનાવ્યા છે. અખાત્રીજના દિવસે રાજ્ય સરકાર દ્વારા ભાડભૂત બેરેજ યોજનામાં અંકલેશ્વર ડાબા કાંઠાના 6 ગામોની કુલ 4500 વીંગા સંપાદન કરવામાં આવી છે, જે અંતર્ગત તરિયા ધંતુરિયા ગામના એવોર્ડ જાહેર કરવામાં આવ્યા છે. અંદાજે 750થી વધુ ખેડૂતોની જમીન કુલ 2565 વીંગા સંપાદિત કરાઈ છે, જેનો એવોર્ડ જાહેર કરતા દુબાણ જમીન ભાવ પ્રતિ ફૂટ 4800 પૈસા પૈકી ધંતુરિયા તરિયા ગામ ખાતે ફૂટ 75 પૈસા જાહેર કરવામાં આવ્યા છે. ઉપજાઉ જમીન 36 રૂપિયા ચોરસ મીટર જાહેર કરવામાં આવી છે. અંકલેશ્વર તરિયા ધંતુરિયા ગામની એવોર્ડ જાહેર થતાં જ ખેડૂતો બહિષ્કાર કર્યો છે. 1 વીઘામાં વાર્ષિક 2.50 લાખથી 3 લાખ ઉપજ મેળવતા ખેડૂતોને 1 વીઘા અંદાજિત 2.50 લાખ વીંગાની કિંમત જમીનની મળવા ખેડૂતો જણાવી રહ્યા છે. ત્યારે જમીન ગુમાવ્યા બાદ પણ ખેડૂતોને આ બેરેજનું પાણી સિંચાઈ કે પીવા માટે મળવાનું નથી. પ્રોજેક્ટને કોઈ જ ફાયદો ખેડૂતોને થવાનો નથી. સંગ્રહિત પાણી ઉદ્યોગોને જ આપશે, જેને લઈને ધરતીનો તાત હવે રોષે ચડતા પ્રોજેક્ટમાં 1 ઇંચ પણ જમીન આપવાની સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે. દુબાણમાં ગયેલ જમીન પર સરકાર દ્વારા સંરક્ષણ પ્રોટેક્શન વોલની કામગીરી ન કરાતા ગઈ છે. ત્યારે જંત્રીનો ભાવ સાથે સરકાર દ્વારા જે એવોર્ડ જાહેર કર્યો છે તે સામે 750થી વધુ ખેડૂતોએ સજ્જડ વિરોધ નોંધાવ્યો છે.